ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં ગેરરીતિ થયા હોવાનો મામલો સામે આવ્યો। હિતરક્ષક સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યા છે કે ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની નિમણૂક ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે। ફાર્મસી કાઉન્સિલ ચૂંટણીમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ્સ ન હોવા છતાં પણ રજિસ્ટર સાથે ઉમેદવારોની મિલીભગતથી આ ચૂંટણી યોજવામાં આવી હતી અને હિતરક્ષક સમિતિએ માંગ કરી છે કે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી જીતેલા સભ્યોની નિયુક્તિ અટકાવી દેવી જોઈએ। ઇલેક્શન વખતે ઘણી બધી ગેરરીતિઓ થઈ હતી। એ જે ગેરરીતિઓ અમે લોકોએ હેલ્થ સેક્રેટરીમાં તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રારશ્રીને અને તેમજ એના પછી અમે લોકો હાઈકોર્ટની અંદર પિટિશન બી અમે દાખલ કરી છે। દાખલ કરી હતી દરમિયાન શું પ્રોસેસ થઈ અને એ પ્રોસેસ કરવાના કારણે તમારો શું વિરોધ છે? એ પ્રોસેસ કર્યા પછી હજુ સુધી હાઈકોર્ટમાંથી કોઈ નિર્ણય આવ્યો નથી। અમારા ધ્યાને એક ઇલીગલ મીટિંગ કે જે રજિસ્ટ્રાર દ્વારા અને જીતેલા પક્ષના દબાણથી કરવામાં આવેલી હતી। આ જે મીટિંગ હતી એની અંદર જીતેલા પક્ષના ઉમેદવારોએ એક ગેઝેટ રજૂ કરેલું હતું। જે ગેજેટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ કોર્ટે આપેલું નથી એવું અમને જાણમાં આવેલું છે। તો એ અંતર્ગત આ જે મીટિંગ છે એ તદ્દન ઇલીગલ છે।